ગુડ મોર્નિંગ ક્લાસ, કેમ છો? અપઠિત પેપરમાં આપણે જે વિચાર વિસ્તારનો પહેલો યુનિટ ભણવાનો છે, BSM 5 તમારા વર્ગમાં. તો આમાં વિચાર વિસ્તારમાં મેં તમને વિચાર વિસ્તારનો એક વિડીયો તૈયાર કરીને મોકલ્યો હતો અને તમારી એક ઈચ્છા હતી કે મેડમ એક પંક્તિનો વિચાર વિસ્તાર અમને સમજાવજો ને એને કઈ રીતે તૈયાર કરવો. તો એ પંક્તિ તમે મને કહી હતી કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. વિદ્યાર્થી મિત્રો, અપઠિત જે પેપર છે એમાં વિચાર વિસ્તાર, ફરીથી એનું પુનરાવર્તન કરું છું, વિચાર વિસ્તાર આવે છે. બીજા આ પહેલો એકમ છે. બીજા એકમમાં એટલે કે બીજા યુનિટમાં ગદ્યનું સંક્ષેપીકરણ આવે છે. ત્રીજા એકમમાં છંદ આવે છે, સદૃષ્ટાંત છંદની ચર્ચા કરો એ એક પોઈન્ટ આવે છે. અને પછીનો જે એકમ છે એ અલંકારનો છે. તો અત્યાર સુધી વિચાર વિસ્તારની ચર્ચા કરી ગયા છે, થોડી ઘણી ગદ્યનું સંક્ષેપીકરણની ચર્ચા કરી ગયા છે. ત્યાર પછી અક્ષરમેળ છંદ પૂરા કર્યા છે, તમારા સિલેબસમાં છે તે, અને માત્રામેળ છંદ એક સમજાવ્યો છે અને એ છે ચોપાઈ છંદ. અત્યારે તમે કહ્યું છે એ પ્રમાણે જે વિચાર વિસ્તાર અમને કહેજો, તો વિચાર વિસ્તારનો એક વિડીયો હું આ તૈયાર કરું છું ને એ છે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. તો આમ સીધી સાદી ભાષામાં આપણે સમજીએ કે નિશાન ચૂકાયેલું માફ કરી શકીએ, એમ સીધી સાદી ભાષામાં નાના બાળકની જેમ. પણ નીચું નિશાન ક્યારેય માફ નહીં કરી શકીએ. એટલે આ આખી લક્ષ્ય પ્રાપ્તિ, આમાં આખું જે વિધાન છે એમાં એ લક્ષ્ય પ્રાપ્તિનો મહિમા ગાતી આ પંક્તિ છે એમ. એટલે હંમેશા ઊંચું ધ્યેય રાખો, ઊંચું લક્ષ્ય રાખો એની વાત છે. તો જીવનમાં ઉચ્ચ ધ્યેયનો મહિમા દર્શાવતી આ પંક્તિ એ જીવન ઘડતર, જીવન વિકાસ અને જીવનની ઉન્નતિના સંદર્ભે એક પાયાનું સચોટ એવું સત્ય પ્રગટ કરી આપે છે એમ. જીવનનું ઘડતર કરીને જીવન વિકાસ કરવા ઈચ્છતા અને જીવનમાં કોઈને કોઈ પ્રકારની સિદ્ધિ મેળવવા ઈચ્છતા મનુષ્યના જીવનમાં ધ્યેય એ ખૂબ જરૂરી છે. તમને વર્ગમાં અમે પૂછીએ કે તમારે શું આગળ કરવું છે, શું કામ કરવું છે, અથવા તો તમારે શું બનવું છે, તો તમે તરત જ એના જવાબ આપો છો કે મેડમ મારે ટીચર બનવું છે, મેડમ અમારે પ્રોફેસર બનવું છે, અમારે કલેક્ટરની એક્ઝામ આપવી છે, અમારે મામલતદારની તલાટીની એક્ઝામ આપી છે. આ બધા તમારા ધ્યેય છે એમ. તો જીવનમાં કોઈને કોઈ પ્રકારની સિદ્ધિ મેળવવામાં ઈચ્છતા મનુષ્યના જીવનમાં ધ્યેય હોવું ખૂબ જરૂરી છે. ધ્યેય વિનાનું, લક્ષ્ય વિહોણું જીવન એ દિશાવિહીન નાવ જેવું છે. કશું જ ન વિચારો ને તમે કશું જ કરો નહીં તો તમારું જીવન એ અંધકારમય છે એમ કહેવાય. જીવનમાં ધ્યેય હોય એટલું પાછું પૂરતું નથી, એમાં તમારે પુરુષાર્થ પણ એટલો જરૂરી છે. જે નીચું ધ્યેય હોય તો જીવનમાં ઊંચી સિદ્ધિ ક્યાંથી મળી શકે? મારે તો કશું કરવું જ નથી, મારે તો કશું થવું જ નથી, મારે તો આમ જ રહેવું છે, તો તમે જીવનમાં કશું કરી શકવાના જ નથી. અલબત્ત જીવનમાં ઊંચું ધ્યેય રાખવા માત્રથી દરેક માણસને ઊંચી સિદ્ધિ મળી જાય છે એવું પણ નથી. ધ્યેય નક્કી કર્યા પછી એ પ્રાપ્ત કરવા માટે મેં કહ્યું એમ પુરુષાર્થ, મહેનત, શ્રમ, પરિશ્રમ ખૂબ જરૂરી છે. એના વગર તો જંગલના રાજા સિંહને પણ શિકાર સામેથી આવીને મળતો નથી. કહે છે ને સંસ્કૃતમાં સરસ ઉક્તિ છે કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ, નહીં સુક્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા એમ. તો ઉદ્યમ કરવાથી જ, એટલે પરિશ્રમ કરવાથી જ, પુરુષાર્થ કરવાથી જ એમ, શ્રમ કરવાથી જ, મહેનત કરવાથી જ તમને ફળ મળે છે. જંગલનો રાજા, ભલે ને સિંહ હોય જંગલનો રાજા કહેવાય, પણ શિકાર આપોઆપ તમે રાજા છો અને અમે આવી ગયા છો અમારો શિકાર કરો એમ કંઈ થતું નથી, બરાબર. એના માટે પુરુષાર્થ કરવો પડે છે, રાજાને પણ સખત પરિશ્રમ કરવો પડે છે. અને એ કર્યા પછી પણ સફળતા ન મળે જ એવું નથી. જીવનમાં સફળતા અને નિષ્ફળતા, આશા અને નિરાશા એ તો આવ્યા જ કરવાના મિત્રો. નિષ્ફળતા મળે તો પણ માણસે નિરાશ ન થવું જોઈએ. અને વાસ્તવમાં નિષ્ફળતા જ એ સફળતાનું પહેલું પગથિયું છે, એનું સોપાન છે. અને એટલે જ પંક્તિમાં કવિઓ નથી કહેતા કે મને મળે નિષ્ફળતા અનેક, તેથી જ થયો છું જીવનમાં સફળ છેક એમ. તો એનું પહેલું પગથિયું છે નિષ્ફળતા.
અનેક નિષ્ફળતાઓને અંતે સફળતા સાંપડતી હોય છે. એટલે જ મેં તમને આ પંક્તિ કહી કે મને મળી છે નિષ્ફળતા અનેક, તેથી જ થયો છું, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. એમ નિષ્ફળતા મળે તો પણ મનુષ્ય જો ધ્યેયને સદા યાદ રાખે અને ધ્યેય પ્રાપ્તિ માટેના પ્રયત્નો ચાલુ રાખે તો ક્યારેક એ ચોક્કસ ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. એ માટે આવશ્યક છે પુરુષાર્થ, મનનું એટલે કે દૃઢતા, આત્મબળ, ખંત. આટલું કહેવાય છે ને કે ઉદ્યમ, દૃઢતા, ખંત, ખડા ત્યાં ધાર્યા પડે નિશાન. શું? ઉદ્યમ, દૃઢતા, ખંત, ખડા ત્યાં ધાર્યા પડે નિશાન. જ્યાં પુરુષાર્થ હોય, જ્યાં આત્મબળ હોય, કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ, ખંત એટલે ખંતપૂર્વક, ખૂબ જ મહેનતપૂર્વક તમે જે કંઈ પણ કામ કરો છો, આત્મબળથી ખૂબ મહેનત કરો છો તો ચોક્કસ તમારું ધારેલું નિશાન પાર પડે છે. જગતમાં થઈ ગયેલા મહાપુરુષોના જીવનનો અભ્યાસ કરનારને તરત જ સમજાશે કે તેમણે બાળપણથી જ જીવનમાં ઊંચું ધ્યેય રાખ્યું હતું અને એ મેળવવા માટે, એ હાંસલ કરવા માટે જીવનભર પુરુષાર્થ કર્યો હતો. તેમને નિષ્ફળતાઓ પણ સાંપડી હતી, પરંતુ નિષ્ફળતાઓથી તેઓ નિરાશ થયા નહોતા, નાસીપાસ થયા નહોતા. એટલું જ નહીં, પોતાના ઉચ્ચ ધ્યેયને હલકું પણ પડવા દીધું નહોતું. મહાત્મા ગાંધી જેવાએ તો ધ્યેય સિદ્ધિ માટે સાધન શુદ્ધિનો પણ આગ્રહ રાખ્યો હતો. તેમને માટે ધ્યેય પ્રાપ્ત કરવું એ એક જ માત્ર ઉદ્દેશ નહોતો, પણ તે યોગ્ય માર્ગે પ્રમાણિકતાપૂર્વક અને અન્યનું અહિત કર્યા વિના પ્રાપ્ત કરવું એ પણ ઈચ્છનીય હતું. સમ્રાટ નેપોલિયન, મહારાણા પ્રતાપ, સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોને જીવનમાં અનેકવાર નિષ્ફળતાઓ મળી હતી, પણ તેમણે ક્યારેય નમતું જોખ્યું નહોતું. લાલ બહાદુર શાસ્ત્રી, ડૉક્ટર કેશવરાવ હેડગેવાર વગેરે જેવા મહાપુરુષો અત્યંત ગરિમામાંથી પણ આગળ આવીને દેશની સેવામાં સમર્પિત થઈ ગયા હતા. ડૉક્ટર હેડગેવારનો જીવન મંત્ર હતો ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતા નોપકરણે. એમ તો અર્થાત કાર્યસિદ્ધિ થતી સત્વે ન મહત ઉપકરણો થકી. કાર્યસિદ્ધિ માટે મોટા મોટા ઉપકરણોની નહીં, પણ આંતરિક સત્વની, આંતરિક મનોબળની, ભીતરી તાકાતની, સેલ્ફ કોન્ફિડન્સની બહુ જ આવશ્યકતા છે. મોટા મોટા વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે પ્રત્યેક મનુષ્યમાં અપાર શક્તિ છે, અપાર સંભાવનાઓ પડેલી છે, અનંત સંભાવનાઓ છે. મોટાભાગના મનુષ્યો એ સમગ્ર જીવન દરમિયાન આ શક્તિ પૈકી માંડ 2 થી 3% શક્તિનો ઉપયોગ કરે છે. જો મનુષ્ય ઊંચું લક્ષ્ય રાખે અને પોતાની અંદર રહેલી થોડી વધુ શક્તિનો ઉપયોગ કરે તો સિદ્ધિ એ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. એ શક્ય છે કે વડાપ્રધાનનું ધ્યેય રાખનાર મનુષ્ય એ વડાપ્રધાન પદ સુધી ન પહોંચી શકે, પણ તે પ્રધાન તો બની જ શકે, પરંતુ સરપંચ બનવાનું ધ્યેય રાખનાર કદી પ્રધાન ન બની શકે. તેથી જ અંગ્રેજ કવિ એમ કહે છે કે નો ફેલિયર બટ લો એમ ઇઝ ક્રાઇમ. નિષ્ફળતા નહીં, પણ નીચું નિશાન એ ગુનો છે. અને એટલે જ બખર ઠાકોરે કદાચ આ વાક્ય એમાંથી જ પ્રેરાઈને આપ્યું છે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે હંમેશા ઊંચું લક્ષ્ય રાખો, ઊંચું ધ્યેય રાખો, તો તમે ચોક્કસ ત્યાં સુધી પુરુષાર્થ થકી અને આત્મબળ થકી પહોંચી શકશો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિચાર વિસ્તાર તમારે તૈયાર કરવાના, તમારા પોતાના વિચારો. આ તો મેં તમને કીધું એમ પણ નહીં, તમે લક્ષ્ય પ્રાપ્તિ વિશેના જે પોતાના મનના જે વિચારો છે તો એ પણ મૌલિક રીતે અભિવ્યક્ત કરી શકો. કોઈ એવી બીજી અનુકૂળ પંક્તિને પણ તમે એ સંદર્ભ તરીકે લઈ શકો. કોઈક એવી સરસ મજાની લાંબી એવી કોઈ વાર્તા હોય તો એ રીતે પણ તમે તમારા પોતાના વિચારોને વ્યક્ત કરી શકો. આ રીતે તમારા પોતાના વિચારોનો વિસ્તાર એટલે વ્યાપ વધારી શકો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.